નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય અંગ્રેજીનું પ્રથમ યુનિટ વોટ ઇઝ ઇન ધીસ યુનિટનું સ્વાધ્યાય કાર્ય જોઈશું. તો અહીં છે કે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 1 જોઈશું. પ્રશ્ન નંબર 1માં છે કે વેર ઇઝ હિતુ? તો હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, રાઈટ. પ્રશ્ન નંબર 2, વેર ઇઝ ધ ડસ્ટબિન? તો આન્સર છે તેનો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. કચરા પેટી બારણાની નજીક છે, બરાબર. પ્રશ્ન નંબર 3, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? તો ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. ઓકે. પ્રશ્ન નંબર 4, what is there in the cupboard? તો there are story books in the cupboard, બરાબર. પ્રશ્ન નંબર 5, is there a platform in your classroom? તો no, there is no platform in my classroom. ઓકે. પ્રશ્ન નંબર 6, is Hitu's classroom big? તો યસ, હિતુજ ક્લાસરૂમ ઇઝ બિગ. પ્રશ્ન નંબર 7, વોટ કલર આર ધ વોલ્સ? તો ધ વોલ્સ આર પિંક. પ્રશ્ન નંબર 8, વોટ કલર ઇઝ ધ સીલિંગ? તો ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. છત સફેદ છે, બરાબર. પ્રશ્ન નંબર 9, હાઉ મેની વિન્ડોઝ આર ધેર? તો there are 2 windows. પ્રશ્ન નંબર 10, what color are the doors? તો the doors are brown. ઓકે. પ્રશ્ન નંબર 11, where is the teacher's table? તો the teacher's table is on the platform, બરાબર. પ્રશ્ન નંબર 12, where is the chair? તો the chair is near the table. પ્રશ્ન નંબર 13, where is the book? તો આન્સર છે તેનો the book is on the table. ઓકે. પ્રશ્ન નંબર 14, is the book thin? પુસ્તક જાડું છે? તો એનો આન્સર છે no, the book is not thin. ઓકે. પ્રશ્ન નંબર 15, વેર ઇઝ ધ ટીચર? તો ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. પ્રશ્ન નંબર 16, વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ? તો ધેર ઇઝ એ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. પ્રશ્ન નંબર 17, વોટ કલર ઇઝ ધ ચોકસ્ટિક? તો ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. પ્રશ્ન નંબર 18, વેર ઇઝ ધ કબોર્ડ? તો ધ કબોર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. અને છેલ્લો પ્રશ્ન છે કે ઇઝ હિતુજ ક્લાસરૂમ ક્લીન? તો યસ, હિતુજ ક્લાસરૂમ ઇઝ ક્લીન. હવે મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો એમાં લખ્યું છે કે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. તો વાક્ય નંબર 1, હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. તો આ વાક્ય ખોટું છે, બરાબર. હિતુનો ક્લાસરૂમ મોટો હતો, નાનો નહોતો. તો સામેના ખાનામાં આપણે ફોલ્સ લખીશું, બરાબર. હવે વાક્ય નંબર 2 જોઈશું કે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. તો આ વાક્ય સાચું છે, એટલે સામેના ખાનામાં આપણે ટ્રુ લખવાનું છે, બરાબર. હવે વાક્ય નંબર 3, ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તો આ વાક્ય ખોટું છે, તો સામેના ખાનામાં આપણે ફોલ્સ લખવાનું છે, બરાબર. વાક્ય નંબર 4, ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ. આ વાક્ય પણ ખોટું છે, માટે અહીં પણ આપણે ફોલ્સ લખીશું. વાક્ય નંબર 5 જોઈશું કે ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. બરાબર. તો આ વાક્ય પણ ખોટું છે, માટે આપણે સામેના ખાનામાં
ફોલ્સ લખીશું. હવે વાક્ય નંબર 6 જોઈશું કે ધેર ઇઝ એ કબાટ નિયર ધ બ્લેકબોર્ડ. તો આ વાક્ય સાચું છે, તો સામેના ખાનામાં આપણે ટ્રુ લખીશું. એવી રીતે વાક્ય નંબર 7 જોઈએ કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. તો આ વાક્ય પણ સાચું છે, તો આપણે સામેના ખાનામાં ટ્રુ લખીશું. એવી રીતે વાક્ય નંબર 8 જોઈએ કે ધ સીલિંગ ઇઝ પિંક. તો આ વાક્ય પણ ખોટું છે, તો આપણે સામેના ખાનામાં ફોલ્સ લખીશું. એવી રીતે વાક્ય નંબર 9 જોઈશું કે ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. તો આ વાક્ય સાચું છે, તો સામેના ખાનામાં આપણે સાચું લખીશું કે ટ્રુ લખીશું એમ. હવે 10મું વાક્ય છે કે ધેર ઇઝ એ ડિક્શનરી ઓન ધ ટેબલ. તો આ વાક્ય પણ સાચું છે, તો સામેના ખાનામાં આપણે ટ્રુ લખીશું. બરાબર. એવી રીતે વાક્ય નંબર 11 જોઈએ કે ધ બુલેટિન બોર્ડ ઇઝ બ્લેક. તો આ વાક્ય ખોટું છે, તો સામેના ખાનામાં આપણે ફોલ્સ લખીશું. બરાબર. એવી રીતે વાક્ય નંબર 12 જોઈશું કે ધેર ઇઝ વન વિન્ડો ઇન ધ રૂમ. તો આ વાક્ય ખોટું છે, તો સામેના ખાનામાં આપણે ફોલ્સ લખીશું. એવી રીતે વાક્ય નંબર 13 કે ધ ડોર આર બ્રાઉન. તો આ વાક્ય સાચું છે, તો સામેના ખાનામાં આપણે ટ્રુ લખવાનું છે. બરાબર. વાક્ય નંબર 14 ધેર ઇઝ એ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. તો આ વાક્ય સાચું છે, તો સામેના ખાનામાં આપણે ટ્રુ લખીશું. વાક્ય નંબર 15 ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓડ. તો એ વાક્ય ખોટું છે, એટલે આપણે લખીશું ફોલ્સ. બરાબર. હવે 16મું જોઈશું કે ધ ચોક સ્ટિક ઇઝ ગ્રીન. તો આ વાક્ય પણ ખોટું છે, તો સામેના ખાનામાં આપણે ફોલ્સ લખીશું. વાક્ય નંબર 17 ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. તો આ વાક્ય સાચું છે, તો સામેના ખાનામાં આપણે ટ્રુ લખીશું. એવી રીતે છેલ્લું વાક્ય જોઈશું કે ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. તો આ વાક્ય પણ સાચું છે, તો ખોટું છે, તો આ વાક્ય સામે આપણે ફોલ્સ લખીશું. બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. તો અહીં છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પ્રથમ વાક્ય છે કે હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ બ્લેન્ક. તો સામેના ખાનામાં જુઓ 2 વિકલ્પ આપેલા છે કે ગાર્ડન અને ક્લાસરૂમ. તો તમારે ખાલી જગ્યામાં બ્લેન્કમાં યોગ્ય શબ્દ લખવાનું છે, તો આપણે લખીશું ક્લાસરૂમ. બરાબર. કે હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ક્લાસરૂમ. હવે વાક્ય નંબર 2 જોઈશું કે ઇટ ઇઝ એ બ્લેન્ક ક્લાસરૂમ. તો તમારે ખાનામાં લખવાનું છે કે બિગ. બરાબર. કે ઇટ ઇઝ એ બિગ ક્લાસરૂમ. હવે એવી રીતે ત્રીજી બ્લેન્ક જોઈશું. તો છે કે ધ વોલ્સ આર બ્લેન્ક. તો સામેના ખાનામાં બ્રાઉન અને પિંક આપેલું છે, તો આપણે બ્લેન્કમાં લખીશું પિંક. બરાબર. હવે ચોથી ખાલી જગ્યા જોઈશું કે ધ પછી બ્લેન્ક છે કે ઇઝ બ્લેક. તો ટેબલ અને બોર્ડમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીશું, તો લખીશું આપણે બોર્ડ. કે ધ બોર્ડ ઇઝ બ્લેક. બરાબર. રીતે પાંચમી ખાલી જગ્યાએ જોઈશું કે ધ સીલિંગ ઇઝ પછી બ્લેન્ક આપેલું છે, તો વ્હાઇટ અથવા પિંકમાંથી આપણે યોગ્ય વિકલ્પ લખીશું કે વ્હાઇટ. કે ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. બરાબર. એવી રીતે છઠ્ઠી ખાલી જગ્યાએ જોઈશું કે ધેર આર પછી બ્લેન્ક છે કે વિન્ડો ઇન ધ રૂમ. તો 2 અને 3માંથી આપણે લખવાનું છે કે ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. બરાબર. હવે 7મી ખાલી જગ્યાએ જોઈશું કે ધ ડોર આર પછી બ્લેન્ક આપેલી છે. બરાબર. તો આપણે પિંક અને બ્રાઉનમાંથી યોગ્ય વિકલ્પ જોઈને લખવાનું છે, તો આપણે ખાલી જગ્યામાં લખીશું કે ધ ડોર્સ આર બ્રાઉન. બરાબર. એવી રીતે 8મી ખાલી જગ્યાએ જોઈશું કે ધ ફ્લોર ઇઝ પછી બ્લેન્ક છે, તો ડર્ટી અને ક્લીનમાંથી યોગ્ય વિકલ્પ આપણે લખીશું કે ધ ફ્લોર ઇઝ ક્લીન. બરાબર. એવી રીતે આપણે 9મી ખાલી જગ્યાએ જોઈશું કે ધ બુલેટિન બોર્ડ ઇઝ પછી બ્લેન્ક છે, તો વ્હાઇટ અને ગ્રીનમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીશું કે ગ્રીન. કે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. બરાબર. એવી રીતે 10મી ખાલી જગ્યાએ જોઈશું કે ધેર ઇઝ એ પ્લેટફોર્મ પછી બ્લેન્ક છે ને ધ ક્લાસરૂમ. તો આપણે ઓન અથવા ઇનમાંથી લખીશું કે ધેર ઇઝ એ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. બરાબર.
એવી રીતે આપણે હવે વાક્ય નંબર 11 જોઈશું કે ધ ટેબલ ઇઝ પછી બ્લેન્ક છે અને લખ્યું છે કે ધ પ્લેટફોર્મ. તો આપણે લખીશું કે ધ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. બરાબર. વાક્ય નંબર 12 જોઈશું તો ધ ચેર ઇઝ પછી છે બ્લેન્ક અને ધ પ્લેટફોર્મ. તો અંડર અથવા નિયરમાંથી આપણે શું લખીશું? નિયર. તો ધ ચેર ઇઝ નિયર ધ પ્લેટફોર્મ. બરાબર. તો 13મું જોઈશું કે ધ ચેર એન્ડ ધ ટેબલ આર બ્લેન્ક. તો એમાં ન્યૂ અથવા ઓલ્ડ બંનેમાંથી આપણે લખવાનું છે ન્યૂ. તો ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. બરાબર. હવે 14મું વાક્ય જોઈશું કે ધેર ઇઝ એ બુક બ્લેન્ક ધ ટેબલ. તો ઓન અથવા ઇનમાંથી આપણે એક વિકલ્પ લખીશું કે ધેર ઇઝ એ બુક ઓન ધ ટેબલ. બરાબર. હવે 15મું જોઈશું ધ બુક ઇઝ બ્લેન્ક. તો થીન અથવા થીક બંનેમાંથી આપણે એક વિકલ્પ લખીશું. તો લખીશું કે ધ બુક ઇઝ થીક. બરાબર. હવે 16મું જોઈશું તો ધ ટીચર ઇઝ બ્લેન્ક ધ બ્લેકબોર્ડ. તો અંડર અથવા નિયરમાંથી આપણે નિયર લઈશું વિકલ્પ. બરાબર. કે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. બરાબર. 17મું જોઈશું કે ધેર ઇઝ એ ચોક બ્લેન્ક હિઝ હેન્ડ. તો ઓન અથવા ઇનમાંથી આપણે ઇન વિકલ્પ લઈશું કે ધેર ઇઝ એ ચોક ઇન હિઝ હેન્ડ. બરાબર. હવે 18મું જોઈશું કે ધ ચોક ઇઝ પછી બ્લેન્ક છે તો વ્હાઇટ અથવા બ્લેક છે તો એમાંથી આપણે લખીશું વ્હાઇટ કે ધ ચોક ઇઝ વ્હાઇટ. બરાબર. હવે 19મી ખાલી જગ્યાએ જોઈશું તો બ્લેન્ક છે પછી છે કે એ કબાટ નિયર ધ બ્લેકબોર્ડ. તો આપણે લખીશું કે ધેર ઇઝ એ કબાટ નિયર ધ બ્લેકબોર્ડ. બરાબર. હવે 20માં છે 20માં પણ બ્લેન્ક છે પછી કે સ્ટોરી બુક ઇન ધ કબોર્ડ. હવે લખીશું કે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબાટ. હવે 21મી ખાલી જગ્યા જોઈશું કે એમાં પણ બ્લેન્ક છે એ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. તો આપણે લખીશું કે ધેર ઇઝ એ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. બરાબર. હવે જુઓ અહીં તમને નંબર આપ્યા છે 1 થી 20 સુધીના. તો આ નંબર તમારે લખવાના છે અને મોઢે કરવાના છે. હવે નીચે જોઈશું તો અહીં ધેર આર 2 બોલ્સ. તો તમને હાઉ મેનીનો ઉપયોગ કેવી રીતે કરો અને ક્યાં કરો તે શીખ્યું છે. તો છે કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે અને આ પ્રશ્નના ઉત્તરમાં ધેર ઇઝ એ એકવચન માટે અને ધેર આર એ બહુવચન માટે વપરાય છે. એટલે કે ચોક્કસ સંખ્યા હોય છે. બરાબર. તો તમને અહીં એક એક્ઝામ્પલ આપેલું છે. જો અહીંયા એક ટોપી છે અને પ્રશ્ન પૂછ્યું છે કે હાઉ મેની કેપ્સ આર ધેર. ત્યાં કેટલી ટોપીઓ છે. તો આન્સર શું છે કે ધેર ઇઝ 1 કેપ. એક ટોપી છે. બરાબર. એવી રીતે બીજું એક્ઝામ્પલ છે એમાં 3 દડા દેખાય છે ચિત્રમાં. બરાબર. તો પ્રશ્ન પૂછ્યું છે કે હાઉ મેની બોલ્સ આર ધેર. ત્યાં કેટલા દડા છે. તો ધેર આર 3 બોલ્સ. એટલે કે 3 દડા છે. જુઓ મિત્રો બંને ઉદાહરણમાં જુઓ એક ટોપી હતું તો એના માટે ઈ જ વપરાયું છે અને જ્યારે 3 દડા હતા બહુવચન હતું તો આર વપરાયું છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. એ પ્રમાણે અહીં લખ્યું છે કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. બરાબર. તો જો તમને અહીં 4 એપલના ચિત્ર આપેલા છે અને પ્રશ્ન પૂછ્યો છે કે હાઉ મેની એપલ્સ આર ધેર. કેટલા સફરજન છે. તો વિકલ્પ પણ આપેલા છે. એમાં છે કે ધેર આર 5 એપલ્સ અને બીજો વિકલ્પ છે કે ધેર આર 4 એપલ્સ. તો આમાંથી તમારે ગમે તે એક વિકલ્પ લખવાનો છે કે ધેર આર 4 એપલ્સ. 4 સફરજન છે તો આપણે લખીશું કે ધેર આર 4 એપલ્સ. બરાબર. તો અહીં પ્રથમ છે જો પ્રથમ ચિત્રમાં તમને પતંગ બતાવેલા છે. બરાબર. અને પ્રશ્ન પૂછ્યું છે કે હાઉ મેની કાઇટ્સ આર ધેર. તો તમારે ગણી અને લખવાના છે વિકલ્પમાંથી યોગ્ય કે ધેર આર 10 કાઇટ્સ. બરાબર. એવી રીતે બીજું છે બીજા ચિત્રમાં પેન્સિલ દોરેલી છે. બરાબર. પ્રશ્ન છે કે હાઉ મેની પેન્સિલ્સ આર ધેર. તો આપણે લખીશું કે ધેર આર 12 પેન્સિલ્સ. બરાબર. હવે નીચે જોઈશું તો નીચે એપલ્સ દોરેલા છે. પ્રશ્ન છે કે હાઉ મેની એપલ્સ આર ધેર.
તો આપણે લખીશું કે ધેર આર 15 એપલ, 15 સફરજન, બરાબર. એવી રીતે ચોથું જોઈશું તો છે કે હાઉ મેની સ્ટાર્સ આર ધેર, તો આપણે લખીશું કે ધેર આર 20 સ્ટાર્સ, બરાબર, 20 તારાઓ છે. એવી રીતે પાંચમાં જુઓ તો પાંચમાં લખ્યું છે કે હાઉ મેની ટ્રીઝ આર ધેર, તો લખીશું આપણે કે ધેર ઇઝ 1 ટ્રી, બરાબર. હવે છઠ્ઠું જોઈશું તો છઠ્ઠા ચિત્રમાં બસના ચિત્ર છે, 4 બસ દોરેલી છે, બરાબર. તો આમાંથી પણ આપણે એક વિકલ્પ પસંદ કરી લખીશું કે ધેર આર 4 બસીસ. ઓકે. પ્રશ્ન છે 7 કે હાઉ મેની સનફ્લાવર્સ આર ધેર, તો આપણે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ લખીશું કે ધેર ઇઝ 1 સનફ્લાવર, બરાબર, કે એક સૂરજમુખી છે, બરાબર. હવે એવી રીતે અહીં ઉંદર છે, રેટ છે, સોરી સસલા છે. પ્રશ્ન પૂછે છે કે હાઉ મેની રેબિટ્સ આર ધેર, તો આપણે લખીશું કે ધેર આર 5 રેબિટ્સ, બરાબર. પછી 9મો પ્રશ્ન છે કે હાઉ મેની બનાનાસ આર ધેર, તો આપણે એમાં લખીશું કે ધેર આર 8 બનાનાસ, બરાબર. હવે એવી રીતે અહીં બિલાડી દોરેલી છે. પ્રશ્ન પૂછ્યું છે કે હાઉ મેની કેટ્સ આર ધેર, તો આપણે લખીશું કે ધેર ઇઝ 1 કેટ, એક બિલાડી. 11મો પ્રશ્ન હાઉ મેની બલૂન્સ આર ધેર, તો આપણે લખીશું કે ધેર આર 3 બલૂન્સ, બરાબર. એવી રીતે 12મો પ્રશ્ન છે કે હાઉ મેની ઓરેન્જ આર ધેર, તો આપણે લખીશું કે ધેર આર 6 ઓરેન્જ, બરાબર. હવે અહીં છે કે ધેર ઇઝ અને ધેર આર સાથે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારા વર્ગખંડની વસ્તુઓ વિશે 5 થી 6 વાક્યો લખો. તો જો મિત્રો તમને કૌંસમાં શબ્દો આપેલા છે, ડોર, વિન્ડો, કબાટ જેવા શબ્દો તમને આપેલા છે અને એક્ઝામ્પલ પણ આપેલા છે, તો એ રીતે તમારે વાક્યો બનાવવાના છે અને નીચે આપેલી જગ્યામાં લખવાના છે. એક્ઝામ્પલ જોઈશું આપણે. તો જો એક ટીવી છે, ટીવી નથી, બરાબર, ક્લાસમાં, તો શું લખ્યું છે કે ધેર ઇઝ નો ટીવી ઇન માય ક્લાસરૂમ. બીજું એક્ઝામ્પલમાં શું લખ્યું છે કે ધેર આર 2 ફેન્સ ઇન માય ક્લાસરૂમ, બરાબર. તો આપણે બીજા વાક્ય પણ જોઈને લખીશું કે ધેર ઇઝ એ ડોર ઇન માય ક્લાસરૂમ, બરાબર. બીજા શબ્દોનો ઉપયોગ કરીશું અને લખીશું કે ધેર આર 2 વિન્ડોઝ ઇન માય ક્લાસરૂમ. ત્રીજા શબ્દોનો ઉપયોગ કરતાં લખીશું કે ધેર ઇઝ એ કબાટ ઇન માય ક્લાસરૂમ, બરાબર. એવી રીતે ચોથો શબ્દ વાપરીને લખીશું કે ધેર ઇઝ એ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ. પાંચમો શબ્દ બેન્ચીસ છે, તો આપણે એ લખી શકાય કે ધેર આર બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ, બરાબર. હવે આપણે છઠ્ઠું વાક્ય લખીશું કે ધેર ઇઝ 2 ટ્યુબલાઇટ્સ ઇન માય ક્લાસરૂમ, બરાબર. આ રીતે તમારે વાક્યો બનાવવાના છે અને જાતે લખવાના છે. હવે નીચે છે કે વેર ઇઝ ધ બુક, પુસ્તક ક્યાં છે. તો આપણે વેરનો ઉપયોગ જોઈશું કે વેર કેવી રીતે વાપરવામાં આવે છે. તો અહીં લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે અને આ પ્રશ્નના ઉત્તરમાં ઇન, ઓન, અંડર અને નિયર જેવા શબ્દોનો ઉપયોગ કરી સ્થળ નિર્દેશ કરવામાં આવે છે. તો મિત્રો આ જે શબ્દો છે ઇન, ઓન, અંડર અને નિયર, એને કહેવાય પ્રેપોઝિશન એટલે કે અવ્યય. જો તમને અહીં ઉદાહરણ આપેલા છે. પ્રથમ એ સમજીશું કે ઇનનો અર્થ શું થાય, અંદર, અને અંડર એટલે ની નીચે, અને ઓન એટલે ની ઉપર, અને નિયર એટલે ની પાસે. આપણે વધુ શીખવા માટે અહીં એક્ઝામ્પલ પણ આપેલા છે કે જો એક બેગનું ચિત્ર છે, દફતરનું ચિત્ર છે, એ તમે જોઈ શકો છો. અને એક્ઝામ્પલમાં પ્રશ્ન પૂછે છે કે વેર ઇઝ ધ બુક, પુસ્તક ક્યાં છે. તો જો પ્રથમ ચિત્રમાં તમને પુસ્તક દફતરની અંદર દેખાય છે, તો આપણે લખીશું જવાબમાં કે ઇટ ઇઝ ઇન ધ બેગ, તે દફતરમાં છે. એવી રીતે બીજા ચિત્રમાં પુસ્તકને દફતરની ઉપર રાખવામાં આવ્યું છે, તો આપણે જવાબમાં એ રીતે લખી શકાય કે ઇટ ઇઝ ઓન ધ બેગ, તે દફતરની ઉપર છે. અને દફતરની નીચે હોય તો એવી રીતે લખી શકાય કે ઇટ ઇઝ અંડર ધ બેગ, એટલે કે તે દફતરની નીચે છે. અને ચોથામાં છે દફતરની બાજુમાં, પાસે છે, એટલે કે નિયર છે, બરાબર. તો શું લખ્યું છે કે ઇટ ઇઝ નિયર ધ બેગ, બરાબર. હવે અહીં એવી જ રીતે વધુ પુનરાવર્તન માટે
ઘણા પ્રશ્નો આપેલા છે ચિત્ર દ્વારા, તો આપણે એ સમજીશું. તો કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તો જુઓ, અહીં એક ટેબલ છે અને ટેબલની નીચે કૂતરો છે, બરાબર. તો પ્રશ્ન પૂછ્યો છે વેર વડે કે વેર ઇઝ ધ ડોગ. તો આપણે વિકલ્પમાં જોઈને લખીશું કૂતરો આપણને ક્યાં દેખાય છે? ટેબલની નીચે. તો નીચે માટે શું વપરાશે? અંડર. તો આપણે લખીશું કે ઇટ ઇઝ અંડર ધ ટેબલ, બરાબર. એવી રીતે ડસ્ટબિન આપેલું છે, બરાબર. તો અહીં પ્રશ્ન પૂછ્યું છે કે વેર ઇઝ ધ પેપર. તો આપણે લખીશું કે ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન, બરાબર. હવે બીજો પ્રશ્ન જોઈશું. તો બીજા પ્રશ્નમાં જે ટોપી છે, કેપ છે, તે બેગની ઉપર છે, બરાબર. તો પ્રશ્ન છે કે વેર ઇઝ ધ કેપ. તો આપણે લખીશું કે ઇટ ઇઝ ઓન ધ બેગ, બરાબર. હવે ત્રીજો પ્રશ્ન વેર ઇઝ ધ હાઉસ. તો આપણે લખીશું કે ઇટ ઇઝ અંડર ધ ટ્રી, બરાબર. હવે એવી રીતે પ્રશ્ન નંબર 4 વેર ઇઝ ધ ટ્રેક્ટર. તો ધ ટ્રેક ઇટ ઇઝ નિયર ધ હાઉસ, બરાબર. પ્રશ્ન નંબર 5 વેર ઇઝ ધ ગ્લાસ. તો ગ્લાસ છે એ બોટલની બાજુમાં છે, નજીકમાં છે. તો આપણે લખીશું કે ઇટ ઇઝ નિયર ધ બોટલ, બરાબર. હવે એવી રીતે પ્રશ્ન નંબર 6 જોઈશું. પ્રશ્ન નંબર 6માં છે કે વેર ઇઝ ધ ગર્લ્સ. તો સી ઇઝ અંડર ધ અમ્બ્રેલા. તે છત્રીની નીચે છે, બરાબર. પછી પ્રશ્ન નંબર 7 જોઈશું. તો છે કે વેર ઇઝ ધ બોય. તો હી ઇઝ ઇન ધ કાર, બરાબર. એવી રીતે પ્રશ્ન નંબર 8 જોઈશું કે વેર ઇઝ ધ બોક્સ. તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ, બરાબર. પ્રશ્ન નંબર 9 વેર ઇઝ ધ ડસ્ટબિન. તો બારણાની નજીક ડસ્ટબિન છે, તો આપણે નિયરવાળો જે વિકલ્પ છે તે લખીશું કે ઇટ ઇઝ નિયર ધ ડોર, બરાબર. હવે છે કે વેર ઇઝ ધ ફિશ. તો આપણે લખીશું કે ઇટ ઇઝ ઇન વોટર. તે પાણીમાં છે. એવી રીતે 11મો પ્રશ્ન છે. તો 11મા પ્રશ્નમાં પલંગ નીચે બેટ છે, બરાબર. પ્રશ્ન છે કે વેર ઇઝ ધ બેટ. તો આપણે લખીશું કે ઇટ ઇઝ અંડર ધ બેડ. તે પલંગની નીચે છે, બરાબર. એવી રીતે 12મો પ્રશ્ન છે અને છેલ્લું છે કે વેર ઇઝ ધ ફ્લાવર વેઝ. ફૂલદાની ક્યાં છે? તો તે ટીવીની બાજુમાં દેખાય છે. તો આપણે લખીશું કે ઇટ ઇઝ નિયર ધ ટીવી, બરાબર. આ રીતે તમારે પ્રેપોઝિશન અને વેરનો ઉપયોગ શીખવાનો છે અને લખવાનો છે. સમજી ગયા? હવે અહીં છે કે ધ ટેબલ ઇઝ ન્યૂ. ટેબલ નવું છે. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, જગ્યા વગેરેનું વર્ણન કરવા માટે વિવિધ શબ્દો અને વિશેષણોનો ઉપયોગ થાય છે. જેમ કે મોટું એટલે કે બિગ, રેડ અને ક્લીન જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ જે બિગ, રેડ અને ક્લીન એટલે કે મોટું, લાલ, સ્વચ્છ એ શું કહેવાય? વિશેષણો કહેવાય, બરાબર. જુઓ તમને એક્ઝામ્પલ આપેલા છે કે ધ ટેબલ ઇઝ ન્યૂ. તો જે ટેબલ છે એ વસ્તુ કહેવાય અને ન્યૂ છે તે શું કહેવાય? વિશેષણ કહેવાય. સમજી ગયા? એવી રીતે બીજો એક્ઝામ્પલ છે કે ધ રોઝ ઇઝ રેડ. ગુલાબ લાલ છે. ગુલાબ છે, ગુલાબ કેવું છે? લાલ છે. તો એ લાલ થઈ છે તે વિશેષણ કહેવાય, બરાબર. એવી રીતે ત્રીજું ઉદાહરણ જોઈશું. તો ધ રૂમ ઇઝ ક્લીન. ઓરડો સ્વચ્છ છે, બરાબર. તો એવી રીતે જુઓ તમને અહીં કલર્સના નામ આપેલા છે રેડ, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, બ્રાઉન, પિંક, પર્પલ, વ્હાઇટ અને બ્લેક. તો અહીં આપેલા વિરોધી વિશેષણોનો અભ્યાસ કરવાનો છે આપણે. તો જુઓ બિગનો વિરોધી શું થાય? સ્મોલ. ને ન્યૂનો ઓલ્ડ. એવી રીતે યંગનો ઓલ્ડ. અને ક્લીનનું થાય ડર્ટી. અને થીકનું થાય થીન. અને છઠ્ઠા નંબરે ફેટ તો થીન. ને 7મા છે ટોલનો વિરોધી થશે શોર્ટ. ને લોંગનો વિરોધી થશે શોર્ટ. એવી રીતે હોટનો વિરોધી થશે કોલ્ડ. અને લાઇટનો વિરોધી થશે હેવી, બરાબર. તો હવે અહીં છે કે ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો, બરાબર. તો તમને જુઓ એક એપલનું ચિત્ર આપેલું છે અને એક બનાનાનું ચિત્ર આપેલું છે. તો અહીં પણ આપેલું છે કે એપલ અને વિકલ્પ આપેલા છે યલો અને રેડ, બરાબર. તો ખબર હશે કે એપલ રેડ હોય અને બનાના યલો હોય.
તો અહીં લખ્યું છે કે એન એપલ ઇઝ રેડ અને બીજું વાક્ય છે કે એ બનાના ઇઝ યલો. બરાબર. એવી રીતે આપણે અહીં જુઓ ચિત્ર આપેલું છે એલિફન્ટનું અને રેબિટનું. બરાબર. તો આપણે લખ્યું છે કે ધ એલિફન્ટ ઇઝ પછી બ્લેન્ક આપેલું છે, તો બંને વિરોધાભાસી શબ્દો આપેલા છે. તો આપણે લખ્યું છે કે એન એલિફન્ટ ઇઝ બિગ અને બીજું આમાં લખીશું કે ધ એ રેબિટ ઇઝ સ્મોલ. બરાબર. એવી રીતે બીજું જોઈશું. તો એમાં છે એ સ્વાન ઇઝ વ્હાઇટ અને ધ ક્રો ઇઝ બ્લેક. બરાબર. તો એવી રીતે ત્રીજું જોઈશું. તો ત્રીજામાં છે કે એ બ્રાન્ચ ઇઝ હેવી અને એ લીફ ઇઝ લાઇટ. બરાબર. હવે ચોથું જોઈશું કે ટી ઇઝ હોટ અને આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. બરાબર. એવી રીતે પાંચમું વાક્ય જોઈશું. એ બનિયન ટ્રી હેઝ એ પછી બ્લેન્ક છે પછી ટ્રંક છે. બરાબર. તો આપણે લખીશું કે થીક. બરાબર. એટલે કે ઝાડવું. એ બનિયન ટ્રી હેઝ એ થીક ટ્રંક. ટ્રંક એટલે મૂળ. અને એ કોકોનટ ટ્રી હેઝ એ ખાલી જગ્યા ટ્રંક. તો આપણે થીન લખીશું બ્લેન્કમાં કે એ કોકોનટ ટ્રી હેઝ એ થીન ટ્રંક. બરાબર. તો હવે છઠ્ઠું જોઈશું કે એ મેરીગોલ્ડ ઇઝ ઓરેન્જ અને ધ સનફ્લાવર ઇઝ યલો. બરાબર. એવી રીતે સાતમું જોઈશું. તો મોહન ઇઝ બ્લેન્ક. તો મોહન ઇઝ થીન અને રામ ઇઝ ફેટ. બરાબર. એવી રીતે આઠમું જોઈશું કે રીટા ઇઝ ટોલ અને ટીના ઇઝ શોર્ટ. બરાબર. એવી રીતે નવમું વાક્ય છે કે વિનય ઇઝ બ્લેન્ક છે. તો વિનય ઇઝ યંગ અને મનુભાઈ ઇઝ ઓલ્ડ. બરાબર. એવી રીતે દસમું જોઈશું કે ધ શર્ટ ઇઝ ઓલ્ડ અને ધ ફ્રોક ઇઝ ન્યૂ. બરાબર. એવી રીતે 11મું જોઈશું કે ધ પેન્સિલ ઇઝ શોર્ટ અને ધ પેન ઇઝ લોંગ. બરાબર. એવી રીતે 12માં જોઈશું કે એ પોટેટો ઇઝ બ્રાઉન અને એ બ્રિંજલ ઇઝ પર્પલ. બરાબર. આ રીતે તમારે લખવાનું છે. હવે છે કે આર ધેર ટુ કાઇટ્સ. તો એમાં છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરેની સંખ્યા જાણવા માટે ઇઝ ધેર અથવા તો આર ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો મિત્રો ઇઝ ધેરનો ઉપયોગ એકવચન માટે થાય છે, જ્યારે આર ધેરનો ઉપયોગ બહુવચન માટે થાય છે. તો આ કહે છે કે આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે જાણવા માટે પણ ઇઝ અથવા કે આર ધેર પ્રશ્ન પૂછવામાં આવે છે અને આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં અપાય છે. તો અહીં એક્ઝામ્પલ આપેલા છે કે ઇઝ ધેર એ ફેન ઇન ધ ક્લાસરૂમ. શું વર્ગખંડમાં પંખો છે? તો જવાબ છે, આન્સર છે કે યસ ધેર ઇઝ. હા છે. અથવા ના હોય તો એવી રીતે આપણે જવાબ આપવાનો છે કે નો ધેર ઇઝન્ટ. ના નથી. જો અહીં ઇઝન્ટ આપેલું છે તો ઇઝન્ટ છે એ ઇઝ નોટનું શોર્ટ ફોર્મ છે, ટૂંકું રૂપ છે. બરાબર. એવી રીતે આરનો ઉપયોગ જોઈશું કે આર ધેર લાયન્સ ઇન ધ ઝૂ. શું પ્રાણી સંગ્રહાલયમાં સિંહ છે? તો કે યસ ધેર આર. હા છે. અથવા તો નો ધેર આરન્ટ. ના નથી. બરાબર. તો અહીં એક્ઝામ્પલ પણ ઘણા આપેલા છે પુનરાવર્તન માટે. તો આપણે જોઈશું. તો અહીં એક્ઝામ્પલ આપેલું છે બિલાડીનું ચિત્ર દ્વારા અને રેબિટના ચિત્ર દ્વારા. બરાબર. તો પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ધેર એ કેટ ઇન ધ પિક્ચર્સ. તો બિલાડી દેખાય છે ને ચિત્રમાં, તો આપણે લખીશું કે યસ ધેર ઇઝ. હા તે છે. બરાબર. એ રીતે બીજું એક્ઝામ્પલ જોઈશું કે આર ધેર 3 પેન્સ ઇન ધ પિક્ચર્સ. તો વિકલ્પમાંથી પસંદ કરી યોગ્ય જવાબ લખવાનો છે કે નો ધેર આરન્ટ. ના નથી. બરાબર. એવી રીતે અહીં વધુ પુનરાવર્તન માટે ચિત્રો આપેલા છે અને પ્રશ્ન પૂછેલો છે કે ઇઝ ધેર એ પેરટ ઇન ધ પિક્ચર્સ. તો આપણે લખીશું કે યસ ધેર ઇઝ. બરાબર. એવી રીતે બીજો પ્રશ્ન છે કે આર ધેર 3 કાઇટ્સ ઇન ધ પિક્ચર્સ. તો આપણે જવાબ લખીશું કે નો ધેર આરન્ટ. ઓકે. હવે એવી રીતે છે ત્રીજો પ્રશ્ન કે ઇઝ ધેર એ ડિશ ઇન ધ પિક્ચર્સ. તો એમાં પણ લખીશું કે નો ધેર ઇઝન્ટ. બરાબર. પછી ચોથો પ્રશ્ન છે કે આર ધેર 10 સ્ટાર્સ ઇન ધ પિક્ચર્સ.
તો આપણે લખીશું કે યસ ધેર આર. બરાબર. હવે એવી રીતે અહીં પાંચમો પ્રશ્ન જોઈશું કે ઇઝ ધેર એ લાયન ઇન ધ પિક્ચર્સ. તો આપણે લખીશું કે નો ધેર ઇઝન્ટ. બરાબર. પ્રશ્ન નંબર 6 આર ધેર 5 બનાનાસ ઇન ધ પિક્ચર્સ. તો આપણે આન્સર લખીશું કે યસ ધેર આર. બરાબર. પ્રશ્ન નંબર 7 જોઈશું ઇઝ ધેર એન એપલ ઇન ધ પિક્ચર્સ. તો લખીશું યસ ધેર ઇઝ. બરાબર. પ્રશ્ન નંબર 8 આર ધેર ફ્લાવર્સ ઇન ધ પિક્ચર્સ. તો લખીશું જવાબ નો ધેર આરન્ટ. બરાબર. એવી રીતે પ્રશ્ન નંબર 9 ઇઝ ધેર એ બેટ ઇન ધ પિક્ચર્સ. તો આન્સર લખીશું યસ ધેર ઇઝ. બરાબર. પ્રશ્ન નંબર 10 આર ધેર રોઝીસ ઇન ધ પિક્ચર્સ. તો યસ ધેર આર. બરાબર. હવે અહીં છે કે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો. તો જો તમને એક્ઝામ્પલ માટે એક એક્ઝામ્પલ આપ્યું છે અને એમાં શબ્દો લખેલા છે ટુ બુક્સ ઓન અને ટેબલ. તો એના ઉપરથી વાક્ય બનાવ્યું છે કે ધેર આર 2 બુક્સ ઓન ધ ટેબલ. બરાબર. તો અહીં આપણે પ્રથમ એક વાક્યમાં જોઈશું. તો પ્રથમ નંબરમાં શબ્દો આપેલા છે એન એલિફન્ટ ઇન અને ઝૂ. તો આપણે વાક્ય બનાવીશું કે ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. બરાબર. બીજા નંબરે જોઈશું. તો બીજા નંબરમાં શબ્દો આપેલા છે 10 kites ઇન અને કપબોર્ડ. તો આપણે લખીશું કે ધેર આર 10 kites ઇન ધ કપબોર્ડ. બરાબર. ત્રીજા વાક્ય બનાવીશું. એમાં શબ્દો છે એ બસ નિયર અને ગેટ. બરાબર. તો આપણે વાક્ય બનાવીશું કે ધેર ઇઝ એ બસ નિયર ધ ગેટ. એવી રીતે ચોથું વાક્ય બનાવીશું આપણે કે ચોથા વાક્યના શબ્દો છે 3 cats અંડર અને ટેબલ. તો આપણે વાક્ય બનાવીશું કે ધેર આર 3 cats અંડર ધ ટેબલ. બરાબર. એવી રીતે પાંચમું વાક્ય બનાવીશું. પાંચમા વાક્યમાં શબ્દો છે વેલ અંડર અને ટ્રી. તો આપણે વાક્ય બનાવીશું કે ધેર ઇઝ એ વેલ અંડર ધ ટ્રી. બરાબર. એવી રીતે છઠ્ઠું વાક્ય બનાવીશું. છઠ્ઠા વાક્યમાં શબ્દો આપેલા છે ટુ બેડ્સ નિયર અને ડોર. તો આપણે વાક્ય બનાવીશું કે ધેર આર 2 બેડ્સ નિયર ધ ડોર. બરાબર. સાતમું વાક્ય જોઈશું. સાતમા વાક્યમાં પણ શબ્દો છે એ બેગ ઓન અને ચેર. તો આપણે વાક્ય બનાવીશું કે ધેર ઇઝ એ બેગ ઓન ધ ચેર. બરાબર. એવી રીતે આઠમું વાક્ય બનાવીશું. આઠમા વાક્યના શબ્દો છે 5 monkeys ઓન અને રૂફ. બરાબર. આપણે વાક્ય બનાવીશું કે ધેર આર 5 monkeys ઓન ધ રૂફ. બરાબર. એવી રીતે નવમું વાક્ય છે. એમાં શબ્દો છે મેની ગર્લ્સ એન્ડ બોયઝ અને ઇન અને ક્લાસરૂમ. તો આપણે વાક્ય બનાવીશું કે ધેર આર મેની ગર્લ્સ એન્ડ બોયઝ આર ઇન ધ ક્લાસરૂમ. બરાબર. એવી રીતે 10મું વાક્ય બનાવીશું. 10મા વાક્યના શબ્દો છે એ બેલ નિયર અને ઓફિસ. તો વાક્ય થશે કે ધેર ઇઝ એ બેલ નિયર ધ ઓફિસ. બરાબર. આ રીતે આપણે વાક્યો બનાવીશું.